પ્રેમ. વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો ડિસ્ટન્સ. નિકર બાજુમાં જ આપ બેઠા હો અને જો પ્રેમ ના હોય ને તો 100 ગાઉનું છેટું છે. જ્યારે પ્રેમ હોય ત્યારે કોઈ ડિસ્ટન્સ જ નથી. મહત્વની વાત મહત્વની રહેવી જોઈએ. બધા સાંભળે છે ને અને સમજે છે ને? હા કે ના? જો આપણે સાંભળ્યું અને સમજ્યા પણ સ્વીકાર્યું? ઇટ્સ $1 million ક્વેશ્ચન. કોઈ વસ્તુ આપણે સાંભળીએ સમજીએ પણ સ્વીકારતા નથી હોતા. કેટલી વાર ઘરમાં આપણને પ્રશ્ન હોય ને તમને ખબર જ છે કે તમારો વાંક છે પણ સ્વીકારીએ છે? 99% આપણા પ્રશ્ન એ છે કે આપણે આપણી ભૂલો સ્વીકારી નથી શકતા અને બીજાની ભૂલો માફ કરી નથી શકતા. આ બે વસ્તુ જો કરી શકો ને તો એમને પ્રશ્ન હલ થઈ જાય. ધેર ઇઝ નો રોકેટ સાયન્સ. ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે જેટલું આપણને બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલું પોતાને સમજવાનો હોય. જેટલું બીજાના દોષ જોવાનો આગ્રહ છે એટલું પોતાના દોષ ટાળવાનો હોય. અને ખાલી હું ઉમેરું છું, જેટલું બીજાને કહેવાનો આપણને આગ્રહ છે એટલું પોતાને સાંભળવાનો હોય. તો આમાંથી આપણે બધા જ ભ્રમરૂપ થઈ જઈએ. પણ પ્રશ્ન ક્યાં છે? ધ ક્વેશ્ચન ઇઝ કે આપણે સમજીએ છીએ, સાંભળીએ છીએ પણ સ્વીકારતા નથી. એનું જો હું તાજેતરમાં દ્રષ્ટાંત આપું, અને આ દ્રષ્ટાંત કોઈ પરીક્ષા નથી પણ દિલ ઉપર હાથ મૂકીને સાચી વાત કરજો. ઘણીવાર સંતો આ દ્રષ્ટાંત આપે છે પણ એનો મર્મ મારે કંઈક જુદો કહેવો છે. આપણે સાંભળ્યું કે ભગવાન સૌથી વધુ મહત્વના છે, સ્વીકાર્યું પણ ભગવાન સૌથી મહત્વના છે. હું આપને ખાલી દ્રષ્ટાંત આપું કે અત્યારે આ સભા પછી સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો અને નીચે બેઠેલા કેબિનેટ મંત્રી પણ, હું જો તમને જાહેરમાં વાત કરું કે આ સભા પછી મારી પાસે 2 મૂર્તિઓ છે, 2 મૂર્તિ, એક રામ ભગવાનની અને એક રાવણની, તો તમે કઈ સ્વીકારશો? મોટેથી બોલો. ક્લિયર છે ને? રામ ભગવાનની મૂર્તિ કોણ સ્વીકારશે? આંગળી ઊંચી કરે. અને રાવણની? આજુબાજુ જોતા નહીં. રામ ભગવાનની મૂર્તિ આપણે કોઈ શંકા વગર સ્વીકારશું. કેમ? તો તમે મને કહેશો કે સ્વામી કે રામ તો અવતારી પુરુષ ભગવાન હતા, મર્યાદા પુરુષોત્તમ હતા, એમના આધારે તો જીવન જીવાય છે, એમની કથાઓ થાય છે અને અમારા માટે ઈષ્ટદેવ છે, પૂજનીય છે. એમની વાણી અને પ્રસંગોના આધારે જીવનો ગૂંથાય છે. રામ સિવાય કોઈ ઉદ્ધાર નથી. રાવણ તો કોઈ રાખે? અસુર, હિંસક, મૂલ્યહીન. રામ પાસે બધું જ છે તો આપણે રામ જ રાખીએ ને. પણ પછી જે જાહેરાતની અંદર પેટા જાહેરાત થાય કે રામ ભગવાનની મૂર્તિ છે એ લાકડાની છે, કાસ્ટની, અને રાવણની 24 કેરેટ સોનાની છે, તો કઈ લેશો? જો બધા હસવા માંડ્યા ખરા. આપણે હાથ ઊંચા નથી કરાવવા. તરત જ તમે મારી પાસે આવીને મને સમજાવશો કે સ્વામી હવે બિચારા રાવણને કોઈ રાખતું નથી, એકલો અતુલો. પણ હું રાવણ લઈને હું તો એને પીગાડીને રામ, સીતા, લક્ષ્મણ 3 બનાવવાનો છું. મારે રાવણની જરૂર નથી પણ સોનાની જરૂર છે. જો આપણે મૂલ્યની વાત કરીએ છીએ પણ જ્યાં લોભ અડે છે ને, જ્યાં સ્વાર્થ અડે છે ને, ત્યારે આપણા મૂલ્ય ખસી જાય છે. બધા જ તમને નેતાઓ, બધા ધર્મ પુરુષો આપણને વાત કરશે કે મૂલ્યની જરૂર છે, મૂલ્યવાન જીવન બનાવો. અત્યારે શિક્ષણની અંદર પણ મૂલ્યની જરૂર છે, ઘરની અંદર પણ મૂલ્યની જરૂર છે, દવાખાનાની અંદર પણ મૂલ્યવાન ડોક્ટરની જરૂર છે. ખોટા ટેસ્ટ કરાવીને એક જણ ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને કીધું કે તમે દવા આપો છો, એની કોઈ સાઈડ ઇફેક્ટ? એ કે છે ને. કઈ? એ કે ગરીબી. એટલા બધા ખર્ચા કે દવા આપીને સારો થાય પણ પછી ડેટની અંદર ડૂબી જાય. હકીકતની અંદર હું વાત કરું છું કે બધી જ જગ્યાએ આપણને મૂલ્યની વાત બધા કરવામાં આવશે, પણ જ્યાં સુધી આપણા દિલની અંદર સ્વાર્થ છે ત્યાં સુધી આ કથા પણ તમને નિસ્વાર્થપણે સમજાશે નહીં. ઓનલી જ્યારે આપણે આ વાત નિસ્વાર્થપણે સમજીશું ને ત્યારે આપણા જીવનની અંદર ચેન્જ આવશે.